નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ટૂંક સમયમાં આવશે પૈસા, ખેડૂતો માટે આવી છે 3 ખુશખબર, વાહન ચાલકો ધ્યાન આપે, વિદ્યાર્થીઓ માટે 2 સૌથી મોટા સમાચાર, 10 કલાક વીજળી, આજે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, પશુપાલકો માટે આવી છે ખુશખબર, ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ, બેંક, પોસ્ટ ઓફિસ, આયુષ્માન કાર્ડ, મનરેગા, ડોક્ટર, આગાહી અને ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને મિત્રો વિનંતી છે કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર સૌથી પહેલાં તમને અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। સૌથી પહેલાં ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર છે। હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોના ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે, એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે। મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા પર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોમાં વીમો નથી અને નવા કાયદાઓ એવું કહે છે કે એટલે કે મિત્રો મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પાડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવો એ ગેરકાયદેસર છે। મિત્રો, આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવશો તો તમને છે તો 2000 રૂપિયાનો દંડ થશે, સાથે મિત્રો તમને 3 મહિનાની જેલ છે તે પણ થઈ શકે છે। બીજો ગુનો એની અંદર જો તમે પકડાવો છો એટલે કે મિત્રો બીજી વખત વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવતા પકડાવો છો તો તમને 4000 રૂપિયાનો દંડ અને મિત્રો ફરીથી તમને જેલ જવાનો પણ વારો આવી શકે છે। તમામ વાહનો માટે સમાન રહેશે મિત્રો આ કાયદો। તો હવે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો। તમારી પાસે વાહનનું ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે તે પકડાઈ શકે છે। ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે। ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો સરકારે આજે નવો નિર્ણય લીધો છે। એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તારની અંદર ઢોરનું રજીસ્ટર થશે। રજીસ્ટર વગરના કોઈ પણ ઢોર પકડાશે તો એમને ઢોરવાડે લઈ જવામાં આવશે અને એ ઢોર છોડવા માટે 100 રૂપિયાનો દંડ થઈ શકે છે। સાથે મિત્રો જો વાત કરીએ તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ છે જે કરતા હશે એમની ઉપર પણ પ્રતિબંધ છે। સરકારે મહાનગરપાલિકાની અંદર અને નગરપાલિકાની અંદર ઢોરનું રજીસ્ટર છે તે ફરજિયાત કર્યું છે, જેમના થકે સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે। રખડતા ઢોર છે એ રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે। ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે આવી છે ખુશખબર। સૌરાષ્ટ્રના 4 જિલ્લાની અંદર પાક નુકસાનનું સર્વે એ પૂર્ણ થઈ ગયું છે। રાજકોટની અંદર, જૂનાગઢની અંદર, ગીર સોમનાથની અંદર અને જામનગર જિલ્લાની અંદર પણ પાક નુકસાનનું સર્વે થઈ ગયું છે પૂર્ણ। સાથે મિત્રો હવે પોરબંદર જિલ્લાની અંદર પણ નુકસાનીનો સર્વે પૂર્ણ થશે। ત્યાર પછી સરકાર દ્વારા અંતિમ નિર્ણય છે તે બહાર પાડવામાં આવશે। ખરીફના 33% વધારે નુકસાન થયું હશે એ જિલ્લાઓની અંદર વળતર આપવામાં આવશે તેવી હાલમાં વિચારધારણા ચાલી રહેલી છે મિત્રો। તો મિત્રો હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે અને છેલ્લે જુલાઈ મહિનાની અંદર આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો હતો, ખેડૂતોના પાકને નુકસાન પણ થયું હતું। તો ત્યાં હાલમાં નુકસાનનું સર્વે છે એ પૂર્ણ કરવામાં આવશે। ત્યાર પછી ત્યાંના ખેડૂતોને સહાય માટે પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવશે તેવી હાલમાં વિચારણા ચાલી રહેલી છે મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા છે એ વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે। તેમણે કહ્યું છે કે નવી શિક્ષણ બોર્ડની પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પોતાના બેસ્ટ સ્કોર છે એ બનાવી શકશે। તો હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે।
ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન FPO યોજના છે એ શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવહાર શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. તો મિત્રો ખેડૂત પીએમ કિસાન FPO યોજના હેઠળ છે તે રજીસ્ટર કરાવી શકે છે, જેમના કારણે ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની રાહત મળી શકે છે. ત્યાર પછી વરસાદની આગાહી. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે હાલ સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં પણ રાજ્યની અંદર આવનારા 5 દિવસ સુધી ઝાપટાની આગાહી રહેલી છે. ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વના સમાચાર કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ કામ કરી રહ્યો નથી, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. વેબ પોર્ટલ ઉપર અથવા તો ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એની નોંધણી કરાવી શકો છો. 140555 આયુષ્યમાન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરમાં ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવેલ છે, જેના ઉપર દેશના કોઈ પણ નાગરિક છે તે પોતાની ફરિયાદ છે તેમની નોંધણી કરાવી શકે છે. અને જે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ હાલે છે, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે, તો એ હોસ્પિટલની અંદર તમે મફતમાં સારવારની જો ના પાડે તો પણ તમે છે તે આ ફરિયાદ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછી જો આગળ જોઈએ તો ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. વરસાદ ખેંચાતા ઋષિકેશ પટેલે મહત્વ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાણીની કોઈ સમસ્યા હવે રહેશે નહીં. સિંચાઈ માટે છે તે પાણી મળી રહેશે. સાથે મિત્રો ખેડૂતો સિંચાઈ માટે હવે પાણી મળી રહેશે. ખેડૂતોને સિંચાઈને લઈને મહત્વપૂર્ણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી બેંકને લઈને 2 મોટા સમાચાર. આવતા મહિને એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર 14થી વધારે દિવસો બેંકોમાં રજા રહેશે. અલગ અલગ રાજ્યોની અંદર છે તે બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે તે જાહેર પાડવામાં આવ્યું છે, જેમની અંદર બીજા અને ચોથા શનિવાર સહિત રાજ્યની અંદર રવિવાર સહિતના સૌથી મોટા વધારે દિવસોની અંદર બેંકો બંધ રહેશે. એટલે કે મિત્રો ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જાણી લેજો, જેથી કરીને મિત્રો આવતા મહિને છે તે બેંકે તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે કામ પતાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર સરકાર છે તે પૈસા આપશે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મનરેગા હેઠળ જે કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે તે આપવામાં આવશે. સરકારે કહ્યું છે કે અમલીકરણની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. આનાથી વધારવામાં નહીં આવે અને એમની અંદર ચૂકવણી છે એ આધારિત ચૂકવણી કરવા માટે સિસ્ટમ છે તે સિસ્ટમ દ્વારા પૈસા છે તે આપવામાં આવશે. જોકે સરકારે તો ઘણા ટાઈમ પહેલાં જાહેરાત કરી હતી, પરંતુ ઘણા બધા લોકોએ છે તે તેમના બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સાથે છે તે લિંક ન હોવાના કારણે તેમને કોઈ પણ અરજી સ્વીકારવામાં નથી આવી અને લોકોને પૈસા પણ નથી મળતા. પરંતુ મિત્રો સરકારે કહ્યું છે કે 31 ઓગસ્ટ પછી આની સિસ્ટમ છે એ વધારવામાં આવશે નહીં. એટલા માટે મિત્રો તમે છે તે લોકો છે તે આધાર કાર્ડને છે તે બેંક સાથે લિંક કરાવી દેજો. એમને ખાતાની અંદર સિસ્ટમ દ્વારા પૈસા છે તે ચૂકવવામાં આવશે. એટલે કે મિત્રો FPBA સિસ્ટમ દ્વારા લોકોને ટૂંક સમયમાં પૈસા છે તે આપી દેવામાં આવશે. તો 31 ઓગસ્ટ પહેલાં એ લોકો છે તે મનરેગા હેઠળ છે તે અરજી કરાવી લેજો, જેથી લોકોને મનરેગાની અંદર કામ કરતા હોય તેઓને મનરેગા અંતર્ગત લોકોને ફોર્મ ભર્યા હતા એમને મજૂરી કરતા હોય એવા લોકોને પૈસા છે તે 31 તારીખ પહેલાં મળી જાય. ત્યાર પછી આગળ જોઈએ તો ડૉક્ટર માટે નવો નિર્ણય છે કે હવે ફોન કે વિડીયો કોલ દ્વારા દવાની ભલામણ કરી શકાશે નહીં. ડૉક્ટર કેન્સરની બીમારીઓની દવા છે એ હવે ફોન કે વિડીયો કોલની અંદર આપી શકશે નહીં. ફોન કે વિડીયો કોલ ઉપર કેન્સરની દવા લખી આપે તો હવે તેમના ઉપર ગુનો ગણાશે. કેન્દ્ર સરકાર દ્વારા નવા નિર્ણયો છે એ ડૉક્ટરના આ ઓનલાઈન દવાઓના લખવાને લઈને બનાવવામાં આવ્યા છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો પોસ્ટ ઓફિસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં પોસ્ટ ઓફિસે તેમના 3 નિયમોની અંદર ફેરફાર કર્યા છે. આ 3 નિયમો થકી પોસ્ટ ઓફિસમાં જે ખાતા ધારકો છે એમને મોટો ફાયદો થશે. જેની અંદર પ્રથમ, અગાઉ પોસ્ટ ઓફિસ તેમના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર 2 લોકો માટે જ ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી, જેને હવે વધારી દેવામાં આવી છે અને 3 કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે 3 લોકો છે તે સેવિંગ ખાતું છે તે ખોલાવી શકે છે. તો પોસ્ટ ઓફિસની અંદર ગ્રાહકો છે એમને હજી પણ છે તે લાભ મળવા પાત્ર રહેશે. સાથે મિત્રો જો હવે ગ્રાહકો છે તે ફોર્મ નંબર 2ની જગ્યાએ છે તે 3 છે તે ભરવું પડશે. આ ફેરફારો હવે ગ્રાહકે પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા છે તે ઉપાડી શકે છે. અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે એક ફોર્મ છે તે ભરવું પડતું હતું, હવે 2 ફોર્મ ભરવા પડશે. સાથે મિત્રો જો વાત કરીએ તો ત્યાર પછી પૈસા છે તે ઉપાડતા હતા, પરંતુ હવે ફોર્મ નંબર 3માં છે તે ભરીને 50 રૂપિયા એટલે કે ઓછામાં ઓછા 50 કે તેથી વધારે પૈસા ઉપાડવા હોય તો ગ્રાહકો માટે છે તે મોટો ફાયદો સાબિત થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ 10 દિવસથી લઈને મહિનાના છેલ્લા દિવસ સુધી જેટલું પણ રોકાણ કરો છો એટલે કે મિત્રો ઓછામાં ઓછી રકમ હશે એમના ઉપર 4% વ્યાજ છે તે આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાણકારી છે તે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું છે એ સેવિંગ ખાતાની અંદર ઓછામાં ઓછી રકમ છે તે જમા કરવામાં આવશે તો એ રકમ ઉપર 4% વ્યાજ છે તમને આપવામાં આવશે. વ્યાજની આ રકમ આ વર્ષના અંતમાં બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. બીજી તરફ જો કોઈ ખાતા ધારકનું મૃત્યુ થાય તો તેવી સ્થિતિમાં ખાતા ધારકને તે વ્યાજ છે તે વર્ષના અંત સુધીમાં મળી રહેશે. જેવી વર્ષની અંદર જે મહિનાની અંદર જે મૃત્યુ થયું હોય એ મહિનાની અંદર જમા અને આપવામાં પણ આવી જશે. તો પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા 3 નિયમોની છે તે ફેરફાર કરવામાં આવ્યા છે, જેમના થકે પોસ્ટ વિભાગે જે ગ્રાહકો એમને મોટો ફાયદો થશે, વધારે વ્યાજ મળશે અને પૈસા છે એ પણ સરળતાથી ઉપાડી શકે છે અને વધારે લોકો છે તે સેવિંગ ખાતું છે એ પણ ખોલાવી શકે. ત્યાર પછી વાહન ચાલકો છે એ ધ્યાન આપે, તમે તમારા વાહન ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવવામાં કોઈ સ્ટીકર છે એ લગાડી શકશો નહીં. મોટર વ્હીકલ એક્ટ 1989એ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર કે લગાડવામાં આવશે નહીં, ગુનો દાખલ કરવામાં આવી શકે છે. વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ પણ લગાડવામાં આવે તો તેમની ઉપર રૂપિયાનું ચલન છે તે લગાવવામાં આવી શકે છે. નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાડવામાં આવે તો તેમને 5,000 રૂપિયાથી લઈને વધુ દંડ થઈ શકે છે. તો વાહન ચાલકો છે તે ખાસ ધ્યાન આપે, જેથી કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર આ ખાસ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવી રહી છે. જો કે મિત્રો ગુજરાતની અંદર આવા પ્રકારની હજી પણ કોઈ ડ્રાઈવ છે તે ચલાવવામાં આવતી નથી. વાહન ચાલકો પાસેથી કોઈ પણ દંડ આપવામાં નથી આવતો, વસૂલવામાં પણ નથી આવતો, પરંતુ સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે એ પણ ચલાવવામાં આવી શકે અને જે વાહનો ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવવામાં આવ્યો હોય અથવા તો કોઈ સ્ટીકર અથવા તો કોઈ લેબલ હશે એમની પાસેથી પણ હવે દંડ છે તે વસૂલવામાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો દેવા માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. આખા દેશની અંદર અન્ય રાજ્યોની સરખામણીએ દેવાદાર ખેડૂતોની અંદર ગુજરાત છે એ 9મા ક્રમે આવે છે અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર 37,28,600 થી પણ વધારે ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. સરકારી બેંક અને પ્રાઇવેટ બેંકો પાસેથી લીધેલી એટલે કે મિત્રો 37% જેટલા લાખો ખેડૂતો છે તેમને 98,000થી પણ વધારે કરોડ રૂપિયાનું છે તે ગુજરાતના ખેડૂતો ઉપર દેવું છે તે હાલ છે તે જણાઈ રહ્યું છે મિત્રો. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે તેલંગાણાની સરકારે પણ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે તે 15 ઓગસ્ટ સુધીના રોજ માફ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે ગુજરાતની અંદર પણ આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણી પણ હતી. તો મિત્રો તમારું શું કહેવાનું છે? ખેડૂતોના દેવા માફ અને મિત્રો ખેડૂતોને છે તે થોડીક રાહત આપવામાં આવી જોઈએ કે નહીં એ અંગે ચર્ચા પણ થઈ
થઈ રહી છે. તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે ખેડૂતોનું છે તે દેવું માફ થવું જોઈએ કે નહીં. ખેડૂતોના માથે અત્યારે 50,000 રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોને જો 1 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો ખેડૂતોના છે તે 50%થી પણ વધુ ખેડૂતો છે તેમના લેણામાંથી છે તે મુક્ત થઈ શકે છે. તો મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન છે તે માફ કરી છે. તો ખેડૂતોના પણ અત્યારે છે તે 1 લાખ રૂપિયા સુધીની લોન હશે જ. તો ગુજરાતના ખેડૂતો માથે પણ જો લોન હોય તો ખેડૂત સરકાર પાસેથી માંગણી કરે છે. એટલે કે મિત્રો ખેડૂતો માંગ કરે છે કે ડાયરેક્ટ બેંકમાંથી પણ તેમને છે તે લેણું માફ કરી દેવામાં આવે. આમ ખેડૂતોની લોન છે તે તેલંગાણાની અંદર પણ માફ કરવામાં આવી છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર પણ જો ગુજરાતના ખેડૂતો છે એમની પણ 1 લાખ રૂપિયા સુધીની લોન છે તે માફ કરી દેવી જોઈએ. જેના કારણે મિત્રો અત્યારે ભાજપની સરકાર તો છે જ. તો મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં છે તે ખેડૂતો છે તે કોમેન્ટ કરીને જણાવી દેજો. સાથે મિત્રો અત્યારે મોંઘવારીના ભાવ પણ વધી રહ્યા છે. દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે.